નમસ્તે મિત્રો. પૂજામાં વપરાતું કપૂર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે શરીરની સમસ્યાઓને ચપટીમાં દૂર કરી શકે છે. કપૂરમાં એન્ટીઓક્સિડન્ટ, કેમ્ફોલેમિનોન જેવા તત્વો હોય છે. સેલિનેન, લિનાનુન અને પિનેન જેવા ગુણ તેમાં મોજૂદ હોય છે, જે ઘણી બીમારીથી બચાવે છે. શ્વાસ લેવાની તકલીફ હોય કે ફેફસામાં ઇન્ફેક્શન થયું હોય તો કપૂરથી ઓછું થાય છે. વળી શરીરમાં ઘા થયો હોય તો તેને રૂઝાવવામાં પણ તે મદદરૂપ છે. માંસપેશીઓનો દુખાવો હોય કે સાંધાનો દુખાવો, કપૂર ફાયદો આપે છે. માથામાં ખજવાળ આવતી હોય કે ખોડો થયો હોય તો કોપરેલમાં કપૂરને મિક્સ કરી માલિશ કરવાથી રાહત મળે છે. લો બ્લડ પ્રેશરમાં પણ કપૂર સારું પરિણામ આપે છે. ત્વચા સંબંધી સમસ્યામાં કપૂર ગરમ કરી પાણીમાં મેળવી રૂની મદદથી પગની પાની પર એપ્લાય કરવાથી પગની પાની મુલાયમ બને છે. કપૂરનો ઉપયોગ પિગમેન્ટેશનથી પણ છુટકારો આપે છે. ડાયજેશન માટે પણ કપૂરનો વૈદ્યો ઉપયોગ કરે છે. દિવસમાં એકવાર ઘરમાં ગાયના ઘી સાથે પ્રગટાવવામાં આવતું કપૂર પોઝિટિવ એનર્જી એન્હાન્સ કરે છે. સાથે સાથે કપૂર અને ઘીનું મિશ્રણ કરી જે પ્રગટાવવામાં આવે છે જ્યોત, તેનાથી મચ્છર દૂર થાય છે. તેની સુગંધથી સાઇનસની તકલીફવાળાઓને રાહત મળે છે. અને રાત્રે જો પ્રગટાવીએ તો તેના સુગંધથી અને તેની હવામાં કપૂરની સુગંધ મળવાથી જે ધુમાડો શ્વાસમાં જાય છે તેનાથી ઊંઘ પણ સારી આવે છે. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.